મિત્રો આજે આપણી સાથે છે એક ઇન્ટરનેટ એન્ટરપ્રેન્યોર કે જેણે છેલ્લા 5 વર્ષમાં ઇન્ટરનેટ ક્ષેત્રમાં એને ખૂબ જ પ્રગતિ હાંસલ કરી છે અને કહી શકાય કે આઈટી ફિલ્ડ સોફ્ટવેર ફિલ્ડ નામ છે મિતુલ પટેલ દઢાણિયા ઉર્ફે મિતુલ પટેલ જેઓ મૂળ રાજકોટથી છે અને હવે છેલ્લા 2 વર્ષથી અમદાવાદ રહે છે અને બિઝનેસની અંદર છે. સ્પીક બિઝનેસ તમારું સ્વાગત છે. થેન્ક યુ. આજે આપણે ઇન્ટરનેટ અને જે સોફ્ટવેર ફિલ્ડ આઈટી ફિલ્ડ છે એના વિશે વાત કરશું. આપણે શરૂઆત કરીએ તમારો પોતાનો જે વ્યવસાય છે જે તમે ઇન્વેસ્ટ પ્લસ કરીને જે પર્સનલ એકાઉન્ટિંગ સોફ્ટવેર જે રાજકોટથી ડેવલપ કરેલો અને અત્યારે ઇન્ડિયા લેવલ 8000 જેટલા એના યુઝર્સ છે. તો ઓલરેડી માર્કેટમાં આટલા બધા એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જે આપણે બધા જાણીએ છીએ કે બધા ખૂબ જ ટોપ બ્રાન્ડેડ છે, તેમ છતાં પણ આ સાહસ કરવાનું તમને જે ઈચ્છા છે કેવી રીતે? બેઝિકલી જે માર્કેટમાં જે પ્રોડક્ટ્સ અવેલેબલ છે ઇન એકાઉન્ટિંગ પ્રોડક્ટ્સ એ જનરલી બિઝનેસ એકાઉન્ટિંગ પ્રોડક્ટ્સ હોય છે. તેમાં યુ કેન મેનેજ યોર કંપની ઇન્વેન્ટરી, યોર સ્ટોર ઇન્વેન્ટરી, રાઈટ? યુ કેન મેનેજ યોર પેરોલ, ઇન્વોઇસિંગ, એ બધું એમાં મેનેજ થાય છે અને એવી ઘણી બધી પ્રોડક્ટો અવેલેબલ હોય છે માર્કેટમાં. બટ જ્યારે આપણે પર્સનલ ફાઇનાન્સ કે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યારે there is no product available at that time that you want to manage your bank account, personal bank account, your family bank account, your investment in stock market. તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ છે કેટલા છે તમને ખબર નથી, તમારા એજન્ટ તમને કહેશે કે મેચ્યોરિટી આવી ગઈ છે તમારી પોલિસી, ત્યારે તમને ખબર પડશે. મને સોરી ટુ ડિસ્ટર્બ યુ, પણ એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે એમનું એજ્યુકેશન જે આ કમ્પ્યુટર ફિલ્ડનું છે, તો આ ફાઇનાન્સને આટલું ડીપ નોલેજ છે આ બધું કેવી રીતે તમે કર્યું? એકચ્યુઅલી એની પાછળ એક નાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે જ્યારે હું કંઈ નવી પ્રોડક્ટ બનાવવાનું વિચારતો, માય ફર્સ્ટ પ્રોડક્ટ વોઝ ટોટલી ફેક પ્રોડક્ટ. ધ રીઝન બિહાઇન્ડ ધેટ કે મેં પહેલાં પ્રોડક્ટ બનાવી હતી તેનું નામ વોર્ડિંગ ફોર લો ઓફિસ. એ બનાવવામાં મેં લગભગ 1 વર્ષનો સમય આપ્યો, પણ એ પ્રોડક્ટ મેં એડવોકેટ્સ અને જે વકીલો માટેની પ્રોડક્ટ હતી. The reason behind failing this product is that community are very much dependent on paperwork, right? So તમે એવી પ્રોડક્ટ બનાવો કે જે કોમ્યુનિટી કે જે પ્રોફેશન 100% પેપરવર્ક સાથે સંકળાયેલો છે, ફાઇલિંગ એન્ડ પેપરવર્ક, તો એ ડિજિટલ પ્રોડક્ટનું એટલું મહત્વ રહેતું નથી. મે બી અત્યારે હોઈ શકે એટલું મહત્વ, પણ એ ટાઈમમાં બાય 2006 જ્યારે મારી પ્રોડક્ટ લોન્ચ થઈ ત્યારે એટલું મહત્વ હતું. તો એ ટાઈમમાં મને રિયલાઇઝ છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવો, કોઈ પણ ઇન ટર્મ્સ ઓફ સોફ્ટવેર પ્રોડક્ટ છે, વેબ પ્રોડક્ટ છે કે એની ફિઝિકલ પ્રોડક્ટ છે, તે માસને એટ્રેક્ટ કરતી હોવી જોઈએ અને એની બેઝિક જરૂરિયાતો જે છે, નેસેસિટીઝ છે, એને તમારે એને હેલ્પ કરવી જોઈએ, થવી જોઈએ. આના વિશે સ્ટડી તો ઘણું બધું પડ્યું છે. હા, એટલે બેઝિકલી આઈ વોઝ ફ્રોમ ધ સાયન્સ બેકગ્રાઉન્ડ. સો મને જમા ઉધારમાં કંઈ બહુ જાજી ખબર નથી પડતી કે શું છે ડેબિટ, શું છે ક્રેડિટ, શું છે. મારો ફ્રેન્ડ છે જે ટેલીના ક્લાસીસ ચલાવતો હતો એ ટાઈમે, રાઈટ? તો એની પાસેથી થોડું નોલેજ હતું. બાકી જે કહેવાય ને કે ભાઈ પર્સનલી વેન યુ સ્ટાર્ટ લર્નિંગ સમથિંગ you are on that way, then ultimately definitely you will reach some goal. So from 2006 to 2009 3 વર્ષની અંદર અમે પ્રોડક્ટ ડેવલપ કરી. જનરલી પ્રોડક્ટ ડેવલપમેન્ટના બહુ મોટો ટાઈમ કહી શકાય, બટ એઝ અ એન્ટરપ્રિન્યોર તમે જોવા જઈએ તો one thing that you can invest in your product and you can develop your product. સેકન્ડ થિંગ કે જો તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ ના હોય તો યુ કેન તમને ફાઇનાન્સ મળી શકે છે. યુ હેવ ટુ ફાઇન્ડ સમ ઇન્વેસ્ટર. અને એ ટાઈમમાં રાજકોટમાં કોઈ ઇન્વેસ્ટરો ફાઇન્ડ કરવા દેટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. સો મારી જે ઇન્ટરનેટ માર્કેટિંગની સ્કિલ્સ છે કે જે મારું ઓનલાઈન પ્રેઝન્ટેશન ને માર્કેટિંગની જે સ્કિલ છે, પ્રમોશનની સ્કિલ છે, એનો ઉપયોગ કરીને I earned some good amount from my foreign client, and the same amount I invested in developing my product. So that's why કે જે સમય લાગવો જોઈએ 6 મહિના કે વર્ષ, એ જગ્યાએ 3 વર્ષનો ટાઈમ લાગે. અમે એક બહુ મહત્વની વસ્તુ છે કે જ્યારે તમે
તમારી પાસે પૈસા હોય છે ત્યારે તમે ટાઈમ ખરીદી શકો છો, પણ જ્યારે તમારી પાસે એટલા પૂરતા પૈસા નથી હોતા તો યુ હેવ ટુ એક્સપેન્ડ યોર ટાઈમ. ઓકે, સોશિયલ મીડિયા અત્યારે એક બઝ વર્ડ છે, ફેસબુક, ઓર્કુટ અને ટ્વિટર, બરાબર છે. તો મિતુલભાઈ છે સોશિયલ મીડિયાના પણ એક્સપર્ટ ગણાય છે, એમની પોતાની વેબસાઇટ છે paysocial.in, રાઈટ? અને બીજું પણ સોશિયલ મીડિયામાં ઘણું કામ કરે છે. તો જસ્ટ ટેલ અસ ફ્યુ થિંગ્સ અબાઉટ જે સોશિયલ મીડિયા ક્ષેત્ર જેનું છે. જનરલી સોશિયલ મીડિયા એ પાર્ટ ઓફ ઇન્ટરનેટ માર્કેટિંગ. ઇન્ટરનેટ માર્કેટિંગમાં એવું હોય છે કે યુ કેન પ્રમોટ યોર પ્રોડક્ટ, યુ કેન પ્રમોટ યોર સર્વિસ ઓનલાઈન. while through your website you works on the SEO. તમારી સાઇટનો SEO is search engine optimization વાળી સાઇટ હોય છે, લિંક બિલ્ડિંગ, that is another part. And while social media people will interact with each other. અને એ ટાઈમે તમે તમારી કોઈ પણ પ્રોડક્ટ છે કે સર્વિસ છે એ પ્રમોટ કરી શકો. ઇટ્સ વેરી મચ ડિપેન્ડ ઓન યોર બ્રાન્ડિંગ. અને જનરલી સોશિયલ મીડિયા પ્રોડક્ટ બ્રાન્ડિંગ માટે અત્યારે વધારે યુઝ થાય છે, પ્રોડક્ટ પ્રમોશન માટે વધારે યુઝ થાય છે, અને પ્રોડક્ટની રીચ જે છે કે કેટલા માણસોને તમે તમારી પ્રોડક્ટનો મેસેજ છે કે તમારી પ્રોડક્ટની સર્વિસીસ છે પહોંચાડી શકો છો, એના માટે સોશિયલ મીડિયા ઇઝ વેરી પાવરફુલ પ્લેટફોર્મ. તો અત્યારે અમે સોશિયલ મીડિયા કન્સલ્ટન્સી આપી છે કે તમારી પ્રોડક્ટનું બ્રાન્ડિંગ ઓનલાઈન કેવી રીતે કરવું, વાઇલ થ્રુ સોશિયલ મીડિયા. તમારું ઇન્ટરનેટ માર્કેટિંગ અત્યારે જોઈએ તો ફેસબુક પર લગભગ ઇન્ડિયાના 13 થી 14 કરોડ લોકો જેની પાસે ફેસબુકનું એકાઉન્ટ છે, રાઈટ? તો તમારા માટે બહુ ઇઝી થઈ શકે કે જ્યારે તમે બહુ નોમિનલ ચાર્જિસમાં કે તમારી સ્કિલનો ઉપયોગ કરીને તમે એટલા માણસોને રીચ કરી શકો છો, એટલા માણસોને સુધી તમે તમારો મેસેજ પહોંચાડી શકો છો. અત્યારે ઘણા બધા ઉદ્યોગપતિઓ છે એની પોતાની સોશિયલ મીડિયા માટે પોતાની પર્સનલ બ્રાન્ડિંગ માટે યુઝ કરે છે. ઘણા બધા નેતાઓ છે જે સેલિબ્રિટીઝ છે, પબ્લિક ફિગર્સ છે જે સોશિયલ મીડિયાને પોતાના એક મેસેજ પહોંચાડવા માટે ઇઝી માધ્યમ તરીકે ઉપયોગ કરે છે અત્યારે. So it's not just a buzzing word, but when you develop a strategy and promote it, and then you can get some conversion out of it. એની પોતાની કંપની છે વેબ ચાણક્ય કરીને, એમાં એ સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી પ્લાનિંગ અને બધું કરતા હોય છે. હવે આપણે ઇન્ટરનેટની વાત કરીએ છીએ, એ વાત એ પણ કરીએ ઇન્ટરનેટ અને પૈસા, બરાબર છે? ખૂબ જ સાંભળીને પણ અત્યારે જે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ ખાસ કરીને આઈટી અને CS ફિલ્ડના હશે જોતા હશે તો એમને આ વાત સાંભળીને થોડીક મજા આવશે. તો આપણે એના વિશે વાત કરીએ, ઇન્ટરનેટ અને પૈસા, આ બે વચ્ચેનો સંબંધ શું છે, તમારો પોતાનો એક્સપિરિયન્સ શું છે, અને લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પૈસા કમાવા હોય તો કેવી રીતના કમાઈ શકે છે? ગૂગલ એડસેન્સ એક માધ્યમ તો છે, એનાથી શરૂઆત કરીને પછી હવે આ વાત કરીને મને મારા જૂના દિવસો યાદ કરાવી દીધા કે જ્યારે આઈ વોઝ ઇન સ્ટ્રગલ પીરિયડ, જ્યારે પ્રોડક્ટ ડેવલપ કરવાની હતી, માર્કેટમાં ઘણી સાઇટો બનાવવાની હતી અને ઘણા પૈસા કમાવાના મનમાં વિચારો હતા, ત્યારે એ ટાઈમે આઈ સ્ટાર્ટેડ એડસેન્સ. અને ફ્રોમ 2003 માં એડસેન્સ લોન્ચ થયું. બિટવીન 2003 મિડમાં એડસેન્સ લોન્ચ થયું અને મેં આઈ થિંક મેં નેક્સ્ટ મંથ એડસેન્સને સ્ટડી કરવાનો ચાલુ કર્યો. અને ફ્રોમ 2004 ફર્સ્ટ યર I started earning from AdSense. ઘણી બધી સાઇટો છે જે કન્ટેન્ટ રીચ સાઇટો હોય છે કે એની અંદર તમે તમારા એડ બ્લોક મૂકી શકો છો, ગૂગલના એડ બ્લોક, ધેટ્સ કોલ્ડ AdSense એડ બ્લોક, એડવર્ટાઇઝિંગ કહી શકાય એને. અને જ્યારે પણ વિઝિટરો હોય કે જે તમારી સાઇટમાં વિઝિટ કરે અને somebody click on that ad, you earn some amount of money out of that. That we know. Okay. Any tips? એડસેન્સ માટે એક મહત્વની ટિપ્સ એ કહી શકાય કે જો ઇફ યુ આર અ વેરી ગુડ બ્લોગર અને તમારા સારા વિચારો છે કે જે પ્રમોશન નોલેજ છે, તો યુ કેન શેર યોર નોલેજ, યુ કેન પ્લેસ સમ એડ બિટવીન ધેટ યોર બ્લોગ પોસ્ટ એન્ડ યુ કેન અર્ન. સેકન્ડ ઇઝ ઘણી બધી ન્યૂઝ સાઇટો હોય છે, યુ કેન ક્રિએટ યોર ઓન ન્યૂઝ સાઇટ છે. અત્યારે તમે માર્કેટમાં જશો અને જોશો કે ભાઈ પ્રાઇઝિંગ માટેની સાઇટો હોય છે કે તમારે કોઈ મોબાઈલની પ્રાઇસ જાણવી હોય છે, રાઈટ? તો તમે આવું કે નોકિયા XYZ મોડેલ અને એનો પ્રાઇસ તમને ઘણી બધી સાઇટો જોવા મળશે. એ બધી સાઇટો જે બીજી ઇન્ફોર્મેશન છે, જે ઓલરેડી ઇન્ફોર્મેશન અવેલેબલ છે માર્કેટમાં, એનો યુઝ કરી જે રીતે પ્રાઇઝિંગ અને સ્પેસિફિકેશન આપણે જે
એનું કે જે પણ પ્રોડક્ટની વાત કરી એનું પ્રાઇસિંગ અને સ્પેસિફિકેશન છે એનો સેમ ઉપયોગ કરીને એને પોતાની સાઇટ ડેવલપ કરેલી હોય છે અને એની અંદર જે યુઝફુલ કન્ટેન્ટ કહી શકાય યુઝર માટે કે કોઈને પ્રાઇઝની જરૂર છે તો એમાં જઈ શકે છે અને એક ટાઈમની બાજુમાં એડ પ્લેસમેન્ટ હોય તો બહુ સારું CTR કહી શકાય, ક્લિક થ્રુ રેટ કહી શકાય અને CTR એનાથી તમને સારું કન્વર્ઝન અને ઘણા સારા પૈસા કમાઈ શકો છો. મારા ધ્યાનમાં ઘણા એવા મિત્રો છે કે જે જોબ કરી રહ્યા છે, કોઈ ક્લાર્ક છે, કોઈ આઈટીમાં જોબ કરે છે, એ રાતે ઘરે બેસી અને એડસેન્સના અને પોતાના ન્યૂઝ બ્લોગ ચલાવે છે, પોતાના કોઈ ફની બ્લોગ ચલાવે છે, જોક્સની સાઇટ ચલાવે છે, કોઈ પિક્ચર્સની સાઇટ ચલાવે છે, મૂવીના ન્યૂઝની રિવ્યૂઝની સાઇટ ચલાવે છે અને ઘણું સારું કહી શકાય એવું એમાઉન્ટ કમાઈ શકે છે જે એ દિવસના જે પણ એના મંથલી અર્નિંગ છે જે જોબ છે એના કરતાં પણ 2 થી 3 ગણું એનાથી પણ વધારે કમાય છે. એ વાત છે માત્ર ગૂગલ એડસેન્સની. એના સિવાયના બીજા કયા રસ્તાઓ છે? બીજા એડસેન્સ છે બહુ ઇઝીએસ્ટ વે છે. તમે જ્યારે કોઈ પણ ન્યૂ હોય કે ન્યૂ કમર કહી શકાય એ માણસ એમાં કામ કરી શકે. બીજા ઘણા રસ્તાઓ છે. એફિલિએટ માર્કેટિંગ છે. એફિલિએટ માર્કેટિંગ ઇઝ યુ કેન સે ઇટ્સ અ POS. SOP, sell others product. While you are promoting some others product and somebody buys it from your site or your link, you will get some amount of money by percentage or fixed amount as a commission. Okay. And AdSense is very powerful than AdSense as per my personal opinion. કારણ કે જે વસ્તુ તમે એક મહિનાની જે તમારી ઇન્કમ હોય છે એ તમે કોઈ પણ 2 કે 3 સેટ કરીને એના કરતાં 3 થી 5 ગણા તમે કમાઈ શકો છો. આપણે જે વાત કરી હતી કે મૂળ રાજકોટના છે અને હાલમાં અમદાવાદ ખાતે તમે જે આઈટી બિઝનેસ કરી રહ્યા છે. રાજકોટ ઓબિયસ અમદાવાદ કરતાં ખૂબ નાનું છે અને ઓપોર્ચ્યુનિટી પણ ખૂબ ઓછી છે. તો તમારો જે એક્સપિરિયન્સ છે રાજકોટથી અમદાવાદ જવાનો શું ફેરફાર થયા છે? એકચ્યુઅલી અમદાવાદ જવાનું વોઝ અમારું સ્ટ્રેટેજિક ડિસિઝન હતું ફોર માય પ્રોડક્ટ્સ કે જ્યારે પણ મેં પ્રોડક્ટ ડેવલપ કરી મારી 100% પ્રોડક્ટ જે છે ફર્સ્ટ વર્ઝન મેં રાજકોટમાં ડેવલપ કરેલું છે પણ જ્યારે મેં આને પ્રમોશન અને માર્કેટમાં સેલ કરવાનું વિચાર્યું ત્યારે મેં વિચાર્યું કે મારે આ પ્રોડક્ટ નેશનલ લેવલે પ્રમોટ કરવી છે. એટલા માટે આઈ ચૂઝ કે ભાઈ અમદાવાદ એવું પ્લેટફોર્મ છે કે ત્યાંથી તમે નેશનલ લેવલ સુધી તમારી રીચ પહોંચી શકે અને એટલા માટે જ ડિસાઇડેડ ટુ મૂવ ફ્રોમ રાજકોટ ટુ અમદાવાદ. શું છે અમદાવાદનું જે એન્વાયરમેન્ટ છે? ત્યાં બહુ હેલ્ધી એન્વાયરમેન્ટ છે ઇન ટર્મ્સ ઓફ પ્રોગ્રેસ. ઘણું બધું તમે નવા માણસો મળો છો, તમે રોજ ડેઈલીના ઘણી મુલાકાતો થાય છે. ત્યાં બહુ ઇન્ટરેસ્ટિંગ પીપલ છે. દે આર વિલિંગ ટુ હેલ્પ યુ અને બહુ સપોર્ટિવ માણસો છે. આઈટી ફિલ્ડમાં પણ બહુ સપોર્ટિવ માણસો છે કે જેનો તમે કોઈ પણ સલાહ હોય જોતી હોય તો તમે આપી શકો છો અથવા લઈ શકો છો. અને ત્યાં કોઈ પણ ટોપિક ઉપર કે કોઈ પણ એન્ટરપ્રિન્યોરશિપ ટોપિક ઉપર બહુ હેલ્ધી ડિસ્કશન થાય છે અને જે યંગ જનરેશન છે દે આર વેરી પોઝિટિવ કે કંઈ નવું કરવા માટે કે કોઈ નવું ઇનોવેશન કરવા માટે તો એનો બેનિફિટ ઘણો મળે છે. એ વાત બિઝનેસ ઓનરથી આગળ વધીને હવે એમની કેરિયરમાં એક નવી વસ્તુ એડ કરી રહ્યા છે કે આઈટી ફિલ્ડના અમુક જે રિસેન્ટ સબ્જેક્ટ છે, લેટેસ્ટ સબ્જેક્ટ્સ છે એના ઉપર સેમિનાર પણ છે, આપો છો લેક્ચર્સ, એટલે ઇન્ફોર્મેટિવ લેક્ચર્સ, આઈટી અવેરનેસ અને જે ઇન્ટરનેટ માર્કેટિંગ ફોર બિઝનેસ પીપલ એન્ડ મેનેજર્સ એ કરીને મારો સબ્જેક્ટ છે કે જેમાં એ અંડર માય ન્યૂ કંપની વેબ ચેનલ છે એની અંદર અમે પ્રમોશન કરીએ છીએ. એની અંદર મેઇનલી જે બિઝનેસ ઓનર્સ હોય છે કે મેનેજર્સ હોય છે કે જે પોતે મેનેજ નથી કરતા હોતા, એનું ઇન્ટરનેટ માર્કેટિંગ છે, સોશિયલ મીડિયા છે, બ્રાન્ડ પ્રમોશન છે, પણ એની પાસે નોલેજ પણ નથી હોતું કે કઈ રીતે એને મેનેજ કરવું અથવા કરાવવું જોઈએ. તો અમે એને બેઝિકથી ઇન્ટરમીડિયેટ સુધીનું નોલેજ આપીએ છીએ કે જે એટલીસ્ટ મોનિટર ધેટ થિંગ કે એનું કંપનીનું જે ઓનલાઈન પ્રેઝન્સ છે કઈ બાજુ જઈ રહ્યું છે, એનું ટ્વિટર એકાઉન્ટ છે તો કઈ રીતે એને મેનેજ કરવું જોઈએ, એની ટ્વિટર ઉપર કોઈ ટ્વીટ્સ છે, અત્યારે ટ્વિટર ઉપર પણ સપોર્ટ ઘણી કંપનીઓ છે, આઈટી કંપનીઓ
ઘણી એવી કંપનીઓ છે ઓનલાઈન સ્ટોર્સ કે જે ટ્વિટર ઉપર સપોર્ટ આપે છે, કે જે કોઈ પણ કસ્ટમર ટ્વિટર ઉપર એના નામની ટ્વીટ કરી અને કોઈ પણ સપોર્ટ લઈ શકે છે. અને તો આ બધું જે ન્યૂ માર્કેટ જે ડેવલપ થઈ રહી છે એની અંદર કોઈ પણ નાની કંપની કે મીડિયમ સાઇઝ કંપનીને કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે એ બેનિફિટ લેવો એ વસ્તુનો એનો અમે નોલેજ આપીએ છીએ. એ જનરલી 1 કે 2 દિવસના સેમિનાર હોય છે. એ કંપની લેવલના સેમિનાર હોય છે, તો કોઈ પણ કંપનીના બધા આઈટી ડિપાર્ટમેન્ટ કે એડીપી ડિપાર્ટમેન્ટને વી ટીચ ધેમ હાઉ ટુ મેનેજ યોર ઓનલાઈન પ્રેઝન્સ, કઈ રીતે તમારું બ્રાન્ડિંગ હોવું જોઈએ ઓનલાઈન, તમારી સાઇટની ડિઝાઇન કેવી હોવી જોઈએ, બેઝિક ડિઝાઇન, એનું નેવિગેશન સ્ટ્રક્ચર જનરલી કેવું હોવું જોઈએ. ઘણી મેં એવી સાઇટો વિઝિટ કરી છે જે દેખાવમાં અત્યંત કહી શકાય ને કે બહુ દેખાવમાં બ્યુટીફુલ કહી શકાય. ઘણી એવી સાઇટો છે બહુ સરસ દેખાવમાં હોય છે, પણ જ્યારે એનું નેવિગેશન સ્ટ્રક્ચર તમે જોશો તો જે પણ વિઝિટર છે ઇટ વિલ નોટ કન્ફ્યુઝ કે મારે ડાયરેક્ટ પ્રોડક્ટ પેજમાં જવું છે કે મારે કઈ રીતે સર્ચ કરવું છે, એ મને એને નથી મળતું હતું. એને કોઈ બિઝનેસ ઓનર હોય કે પણ બિઝનેસનો હોય કે મેનેજર હોય, એની ટીમ સાઇઝ શું છે એને નથી મળતું હતું, એનું મેઇન ફેક્ટરી લોકેશન શું છે એને નથી મળતું હતું. ખાલી પ્રોડક્ટ અને ઘણા એવા છે કે જે એબાઉટ કંપની કે કંપની પ્રોફાઇલ હોય છે સાઇટના, એ જનરલી એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ હોય છે. જે તમે એ સિટીની કોઈ પણ 10 સાઇટ જોશો તેમાંથી 3 સાઇટના સેમ ફોર્મેટ હોય છે. તો ખરેખર તમે જોવા જશો તો ઇન્ટરનેશનલ માર્કેટ બ્યુટીફુલ ડિઝાઇન પ્રેઝન્ટેશન ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ, પણ એના કરતાં પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે છે કન્ટેન્ટ. તમે તમારા વિઝિટરને તમે કેટલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. પછી એની બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ, એનું ઈમેલ માર્કેટિંગ કઈ રીતે વર્ક કરવું જોઈએ, એના જે કરંટ કસ્ટમર છે એની સાથે એનું ઈમેલ માર્કેટિંગ કઈ રીતે હોવું જોઈએ, એને મેઇલર કઈ રીતે તમારે સેન્ડ કરવા જોઈએ, કંપનીની અંદર કોઈ નવી પ્રોડક્ટ છે તો એને કઈ રીતે એનું પ્રેઝન્ટેશન તમે સાઇટ ઉપર કરવું જોઈએ કે ભાઈ આ નવી પ્રોડક્ટ છે, એનું સોશિયલ મીડિયા પ્રેઝન્સ કેટલું હોવું જોઈએ, કયા પ્રમાણમાં હોવું જોઈએ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ક્રિટિકલ પાર્ટ છે કે જે બહુ ઓછા લોકો અન્ડરસ્ટેન્ડ કરતા હોય છે. અને મે બી એવું હોય છે કે કોઈ વેબ ડિઝાઇનર હોય છે એને થોડું નોલેજ હોય છે મેટા ટેગનું કે, તો એ એઝ અ ઇન્ટરનેટ માર્કેટિંગ કે એસઈઓ પ્રોફેશનલ થઈને જે પ્રમોટ કરે છે એનું લિંક બિલ્ડિંગ કોઈ નેગેટિવ સાઇટમાં લિંક બિલ્ડિંગ કરે છે, મે બી એનાથી સાઇટ ટોપ ઉપર આવી શકે અમુક દિવસો માટે. પણ એનો એવો નથી કે જે બ્રાન્ડિંગ છે એ બહુ એનું ગ્રેડ બહુ ડાઉન જાય છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે અને એસ્પેક્ટ છે કે જે તમારે ખૂબ ધ્યાન રાખવા જોઈએ. વાય તમે જ્યારે કોઈ બ્રાન્ડ પ્રમોટ કરતા હો કે તમારી કંપનીનું પ્રેઝન્ટેશન હોય કે પ્રેઝન્સ હોય. બહુ એક નાનું ઉદાહરણ આપું કે આપણે જ્યારે એક નાનો પણ એક સ્ટોર વિચારીએ કે નો આઈ વોન્ટ ટુ ગો વિથ અ ન્યૂ બિઝનેસ અને કોઈ આપણે ગાર્મેન્ટ સ્ટોર કરવો છે, ફર્સ્ટ પ્રાયોરિટી આપણી કેવી હોય છે કે આપણે કોઈ સારા લોકેશનમાં જઈ અને એક સારો શોરૂમ હોય, આપણે એ ટાઈપનું લોકેશન હોય, એના માટે ખૂબ સારો કલર કરીએ છીએ કે ખૂબ મોંઘું ફર્નિચર કરીએ છીએ. પણ જ્યારે આ વસ્તુ જ્યારે તમે ઓનલાઈનનું વિચારો છો કે તમારી જે વેબ છે, જે વેબ પ્રેઝન્સ છે, જે વેબ પ્રમોશન છે કે વેબ પ્રેઝન્ટેશન છે કે અલ્ટિમેટલી વેબસાઇટ છે, એ કેવી હોવી જોઈએ, એ અલ્ટિમેટલી તમારું પોતાનું રિપ્રેઝન્ટેશન કરે છે, તમારું કંપનીનું રિપ્રેઝન્ટેશન કરે છે, રાઈટ, અને તમારી બ્રાન્ડનું રિપ્રેઝન્ટેશન કરે છે. તો એના માટે માણસો એટલા કોન્શિયસ નથી હોતા કે જેટલા એની પોતાની પર્સનલ ઓફિસને ફર્નિશ કરવામાં કોન્શિયસ હોય છે. અલ્ટિમેટલી અત્યારે માર્કેટમાં જે તમારું ઓનલાઈન સ્ટોર અને ઓફલાઈન સ્ટોરની વાત કરીએ તો ઇન્ડિયાનું માર્કેટ અત્યારે ઈ-કોમર્સ માર્કેટ ધીરે ધીરે બૂમ તરફ જઈ રહ્યું છે. ઘણી નવી સાઇટો ડેઈલીના બેઝ ઉપર આવી રહી છે અને ખૂબ સસ્તી અને સારી સર્વિસ પ્રોવાઈડ કરી રહી છે. તો એની સાથે કેમ કોમ્પિટિશનમાં ટકવું, નવી ટેકનોલોજીસને એડોપ્ટ કઈ રીતે કરવી, નવી ટેકનોલોજીસને મેનેજ કઈ રીતે કરવી, નવી ઇન્ફોર્મેશન છે તમારા કસ્ટમરને કઈ રીતે આપવી, એ બધું અમે નોલેજ આપીએ છીએ કે જેનાથી જે ઈડીપી સ્ટાફ છે, કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ છે, મેનેજર, કંપની ઓનર લેવલના માણસોને બેઝિક ગાઈડન્સ હોય તો એ પ્રકારનું કામ એના વર્કર પાસે કે એના ઈડીપી સ્ટાફ પાસે કરાવી શકે અને એ પ્રમાણેનું પ્રમોશન પણ કરાવી શકે.
જેમ તમે સાંભળ્યું તેમ વેબસાઇટ એ માત્ર વેબસાઇટ નથી, પણ ઘણું બધું છે. વેબ પ્રેઝન્સ છે, વેબ પ્રેઝન્ટેશન છે, અને હવે જે વાત કરીએ ઇન્ડિયામાં પણ ઈ-કોમર્સ બૂમિંગ ઝોન તરફ જઈ રહ્યું છે, અને લોકો માત્ર વેબસાઇટ ચલાવીને પણ ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે. એના વિશે મિતુલભાઈ આપણે ખૂબ જ ડિટેલમાં જાણવટ કરી અને ઘણી બધી માહિતી આપી. જે આ બિઝનેસમાં છે તમે સાંભળતા હશો તો તમને ખૂબ જ ઉપયોગી થઈ જશે તેવું માનું છું. મિતુલભાઈ, તમે સમય કાઢી અને સ્પીક વિથ અસ સાથે આ ખૂબ જ નવી અને ઇનોવેટિવ વાત જે કરી અને જે આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એને આપણે ખૂબ ડિટેલમાં આપણી વાત કરી. ને મારું ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ મારું ફેસબુક આઈડી અને ટ્વિટર આઈડી મે બી યુ વિલ પોસ્ટ with my blog post. So if somebody needs some guidance, okay, you can reach me through Facebook, Twitter, or maybe by mail. Fine. email ઇન્ટરવ્યુની નીચે જે એમની આ બધી વિગતો છે તે તમે જોઈ શકો છો, અને ફોર ફર્ધર ઇન્ફોર્મેશન વધારે માહિતી તમારે જોઈતી હોય તો યુ કેન એબ્સોલ્યુટલી કોન્ટેક્ટ હિમ. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ તમે સરસ માહિતી આપી અને ખૂબ જ મજા આવી. થેન્ક યુ.